તો સુરતમાં નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા એસએમસી દ્વારા એક પહેલ હાથ ધરવામાં આવી છે। નાગરિકોની સમસ્યાઓ અને તેમની વાતોને લઈને એસએમસી કમિશનર દ્વારા હેલ્પ ડેસ્કની શરૂઆત કરાઈ છે। તો વિઝિટરો હવે એસએમસી કમિશનરને મળી પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તે માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરાઈ છે। તો આ હેલ્પ ડેસ્ક થકી નાગરિકોની અલગ અલગ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવશે। રોડ રસ્તા પાણી ડ્રેનેજ જેવી સમસ્યાઓને લઈને નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવું એસએમસી કમિશનરે જણાવ્યું છે। ત્યારે નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ ઝડપી આવે તે માટે ડિજિટલ હેલ્પ ડેસ્ક મદદરૂપ બનશે। સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે। એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે। એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું